અત્યારે એ જ પ્રકાર એનાથી જ શરૂઆત કરીએ કે જો થોડીક માર્કેટને જેટલી સીટની અપેક્ષા હતી એટલી બેઠકો અત્યારે આપણને આવતી નથી દેખાઈ રહી અને એનું જે એક રિએક્શન અત્યારે બજારમાં આવતું જોવા મળી રહ્યું છે. જોકે હજી પણ જે આપણને સ્ટેન્ડિંગ જોવા મળી રહ્યું છે સ્ટેન્ડિંગ પ્રમાણે એક સરકારની અંદર તો આપણને ખાસ કરીને કન્ટિન્યુટી આવતી જોવા મળે એવા અત્યારે સમાચાર આપણને અત્યારે એવું લાગી રહ્યું છે. પરંતુ કઈ રીતે હવે અત્યારે અહીંયાથી બજારને આપણે જોવું જોઈએ, કારણ કે ઘટાડો આજના દિવસમાં ઘણો મોટો આવ્યો છે. એકચ્યુઅલી જે માર્કેટનું એક્સપેક્ટેશન હતું કે જે વધુમાં વધુ રોકાણકારોનું એક્સપેક્ટેશન હતું એનાથી કંઈક ને કંઈક વિપરીત આપણને અત્યારે જોવા મળી રહ્યું છે. એટલે હવે અહીંયાથી આપણે બહુ રિસ્ક નહીં લેવું જોઈએ, બહુ જોખમ નહીં લેવું જોઈએ. અને માર્કેટ કે આપણા જે રોકાણ છે એની બાબતમાં વિચારતી વખતે ક્લિયરલી હવે આપણે બે ભાગમાં વિચારવું જોઈએ, એક શોર્ટ ટર્મ અને એક લોંગ ટર્મ. તો શોર્ટ ટર્મની વાત એમ છે કે અત્યારે જ્યારે માર્કેટને એક રીતે ધક્કો લાગે કે શોક લાગે કે સરપ્રાઇઝ લાગે ત્યારે તો કોઈ બી હદ સુધી નેગેટિવિટી થઈ શકે છે, રાઈટ. કારણ કે તમે જેમ કીધું હમણાં, હવે અત્યારે જો એનડીએની સરકાર છે, માર્કેટમાં એવું છે કે ભાઈ આર્થિક વ્યવસ્થા સારી ચાલે છે, કંપનીઓનો પરફોર્મન્સ સારો ચાલે છે, આ સરકારનું પરફોર્મન્સ એટલીસ્ટ આર્થિક વ્યવસ્થામાં સારું છે, તો આપણને કન્ટિન્યુ મળે એવું માર્કેટનું એક્સપેક્ટેશન નોર્મલી હોય છે. પણ અત્યારે આપણને એવું લાગે છે કે ભાઈ 50-50 છે, કઈ બી રીતે જઈ શકે. કારણ કે એનડીએની સીટ્સ 270ની આસપાસ જે લીડ્સ અત્યાર સુધી દેખાય છે એ બપોરે 3-4 વાગે આપણને ખબર પડશે કે ભાઈ એકચ્યુઅલી કઈ તરફ જઈ રહ્યું છે. અને અત્યારે પ્રેડિક્ટ કરવું મુશ્કેલ છે. એટલે શોર્ટ ટર્મમાં આપણે કહેવાય કે રિસ્ક ઓફ કહેવાય કે ભાઈ ઓલ બેટ્સ આર ઓફ, એવી રીતે આપણે કહી શકાય શોર્ટ ટર્મમાં. હવે વાત કરીએ આપણે લોંગર ટર્મની, તો લોંગર ટર્મમાં એવું આપણે સમજવાની જરૂરી છે કે ભાઈ તમે 2004ની વાત કરો, 2004માં આ સરકાર હતી અને પછી માર્કેટના એક્સપેક્ટેશન વિપરીત આ સરકાર કન્ટિન્યુ નહીં થઈ, તો પહેલાં તો માર્કેટ ડાઉન સર્કિટ થયું અને પછી મોટામાં મોટી બુલરન આપણને જોવા મળી. એટલે 2004માં આ સરકાર હારી ત્યારે માર્કેટ ડાઉન સર્કિટ થયું. 2009માં યુપીએની સરકાર બીજી વાર આવી તો માર્કેટ અપ સર્કિટ થયું અને 2014માં યુપીએની સરકાર હારી ગઈ તો માર્કેટે પાછું સારું પ્રદર્શન કર્યું. એનાથી શું સમજમાં આવે છે આપણને કે ભાઈ માર્કેટમાં અલ્ટિમેટલી આર્થિક વ્યવસ્થાની કઈ જાતની આર્થિક વ્યવસ્થાની પ્રગતિ છે, માર્કેટને એ મેટર કરે છે લોંગર ટર્મમાં. એટલે આજની તારીખમાં આપણે ક્લિયરલી શોર્ટ ટર્મ અને લોંગ ટર્મને અલગ વિચારવું જોઈએ. શોર્ટ ટર્મમાં એકદમ રિસ્ક ઓફ રહ્યો અને લોંગ ટર્મમાં મને નથી લાગતું કે બહુ મોટો ફેરફાર આપણને જોવા મળશે, જે અલ્ટિમેટલી આપણી આર્થિક વ્યવસ્થાની સિચ્યુએશન છે એ આપણને ગાઈડ કરશે આગળ જતા. જી આશીષજી, આપની પાસે આવું, પરંતુ એ વચ્ચે પહેલાં એક અપડેટ આવી રહ્યું છે. અપડેટ તમને આપી દઉં. ગાંધીનગરથી અમિત શાહ કે જેઓ કેન્દ્રીય ગૃહમંત્રી છે, લડી રહ્યા હતા, તેઓ અત્યારે જીતી ગયા છે. ત્યાં આગળ મતગણતરીના રાઉન્ડ પ્રમાણે અત્યારે તેમની જીત ડિક્લેર કરી દેવામાં આવી છે. એટલે અમિત શાહ ફરી એક વખત આપણને લોકસભાની અંદર આવતા દેખાઈ શકે છે. જુઓ, અમિત શાહની અંદર અત્યારે ખાસ કરીને કોંગ્રેસની સામે એમાં સોનલબેન પટેલ હતા, એમની અહીંયા થોડી હાર થઈ છે. એક વખત તમને ખાલી માર્જિન વિશે થોડી માહિતી આપી દઉં તો જુઓ, અત્યારે ખાસ કરીને ગુજરાતની અંદર જે બેઠકોનો સિનારીઓ બની રહ્યો છે એમાંથી એક ખાસ કરીને નવસારીની બેઠક હતી કે જેના પર નૈશદ દેસાઈએ પોતાની હાર સ્વીકારી લીધી હતી અને અત્યારે અમિત શાહ આમ તો આગળ છે, પરંતુ લગભગ 4 લાખ વોટથી 3,86,000 જેટલા વોટથી તેઓ અત્યારે આપણને આગળ રહેતા દેખાઈ રહ્યા છે. લગભગ એમને 4,93,000 જેટલા વોટ અત્યાર સુધીની ગણતરીની અંદરના જે આવ્યા છે તે આપણને દેખાઈ રહ્યા છે. એટલે ઓલમોસ્ટ જે ગણિત અત્યારે બની રહ્યું છે એ ગણિત અત્યારે એના પ્રમાણે અમિત શાહ આપણને જીતતા દેખાઈ રહ્યા છે. બીજી તરફ નવસારીની પણ એક વખત અપડેટ લઈ લઈએ કે જ્યાંથી CR પાટીલ આપણને ચૂંટણી લડતા દેખાય છે અને જો ત્યાં પણ લગભગ 3,70,000 જેટલા લીડથી અત્યારે તેઓ આગળ વધી રહ્યા છે. અને નૈશદ દેસાઈએ તો આજના દિવસમાં નવસારી બેઠક પરથી પોતાની હાર સ્વીકાર કરી લીધી છે. એટલે આ બે બેઠકોનું અત્યારે આપણને કન્ફર્મેશન મળતું દેખાઈ રહ્યું છે. પરંતુ ફરી પાછા એક વખત માર્કેટ પર આવીએ, જો 21,800ના લેવલ પણ આપણને અત્યારે નિફ્ટીની અંદર તૂટતા દેખાઈ રહ્યા છે. ઘટાડો અહીંયાથી આપણને થોડોક વધતો દેખાયો છે, 6.5% ઘટાડો, 1,500 પોઈન્ટ અત્યારે નિફ્ટી આપણને નીચે દેખાઈ રહ્યું છે. ઓલમોસ્ટ 4,400 પોઈન્ટ જેટલો સેન્સેક્સની અંદર આજે આપણને ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. નિફ્ટી બેંક જુઓ, 4,000 પોઈન્ટ જેટલું તૂટ્યું છે, 47,000ની નીચે આજે આપણને એક આવતું દેખાઈ રહ્યું છે. મિડકેપની અંદર પણ લગભગ 4,600 પોઈન્ટનો એક ઘટાડો છે. એટલે એના પર એક ખાસ નજર રાખતા રહીશું. પરંતુ આશીષજી, જેમ અત્યારે આપણે કહ્યું કે જે પ્રમાણે આપણને માર્કેટને અપેક્ષા ન હોય અને એ પ્રકારના જો પરિણામ આવતા જોવા મળે છે તો એક ઘટાડો આવે છે. હવે એઝ અ ઇન્વેસ્ટર આવા ઘટાડાને આપણે અહીંયાથી ખાસ કરીને કેપિટલાઇઝ કરવો જોઈએ. પરંતુ આવી પરિસ્થિતિની અંદર
કયા એવા ફેક્ટર્સ ધ્યાનમાં રાખવા રોકાણ કરતી વખતે આપણે, કે કઈ કંપનીઓ કે કયા સેક્ટર્સ અહીંયાથી, કારણ કે હવેની જે ચાલ હશે એ મોટે ભાગે ક્યાં તો અર્નિંગ્સના આધારે ક્યાં તો સેક્ટોરિયલ જે થીમ છે એના આધારે જ આપણને આગળ વધતી દેખાવાની છે. શું કે અત્યારે આકલન જે આપણે કરીએ છીએ, કે જે બી એનાલિસિસ કરીએ છીએ, શોર્ટ ટર્મ અને લોંગ ટર્મનું અલગ કરવું જોઈએ. શોર્ટ ટર્મમાં જેમ આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, ડોન્ટ ફિશ ઇન ટ્રબલ્ડ વોટર્સ, કે ભાઈ જ્યારે બહુ તમે જુઓ સવારથી અત્યાર સુધી બી આપણને જાતના ચેન્જીસ જોવા મળ્યા છે, અને કદાચ એવું થઈ શકે છે આવતા 1-2 કલાકમાં બીજા બી હજી આપણને ફેરફાર જોવા મળી શકે છે. અને ગઈકાલે જે માર્કેટમાં મૂડ હતો, કે જે એક્ઝિટ પોલ્સમાં જે ન્યૂઝ આપણને જોવા મળ્યા અને અત્યારે જે આપણને જોવા મળે છે, એમાં કમ્પ્લીટલી અલગ જાતના ટ્રેન્ડ્સ છે. એટલે મારું એવું માનવું છે કે ભાઈ, જેમ મેં તમને પહેલાં બી કીધું, કે શોર્ટ ટર્મમાં આપણે રિસ્ક એવર્સ રહેવું જોઈએ. શોર્ટ ટર્મમાં અત્યારે ફાયદો ઉઠાવવાનો એવું નથી કે ભાઈ કાલે સવારે પાછું યુટર્ન થઈ જશે, રાઈટ? આજે માર્કેટ કઈ રીતે પ્રોગ્રેસ થાય છે, આજે કઈ જાતનો ફાઇનલ રિઝલ્ટ આવે છે, એ જોઈને જ કંઈક ઇન્વેસ્ટર્સે આગળનો નિર્ણય લેવો જોઈએ. એટલે માટે મેં શોર્ટ ટર્મની અલગ વાત કરી. લાંબા ગાળામાં જેમ તમે કીધું, અલ્ટિમેટલી અર્નિંગ્સ મેટર કરશે. અને ત્રીજી ચીજ તમને એમ કહું કે જ્યારે એક મેક્રો ઇકોનોમિક, એટલે ઇલેક્શન છે, ઇટ્સ અ મેક્રો ઇકોનોમિક ઇવેન્ટ. આવો ઇવેન્ટના એક્સપેક્ટેશનમાં જ્યારે ઘણા બધા માર્કેટના સેગમેન્ટ્સ છે, જેમ કે આજે તમને દેખાય છે કે PSUs છે, કે પછી ડિફેન્સ છે, કે જે બી ગવર્મેન્ટની પોલિસીઝને એક રીતનું અઝમ્પશન કરીને આગળ ચાલે છે, એ બધામાં વધારે માર પડી શકે. અને જે ચીજો બહુ ચાલી જ નથી, એમાં કદાચ માર નહીં પડે. અને બીજી વાત એમ છે કે ભાઈ, માર્કેટમાં રોટેશન તો થયા રાખે. તમે જો 2-3 વર્ષ પહેલાં ફાઇનાન્શિયલ્સ, IT, ફાર્મા, કેમિકલ, કન્ઝ્યુમર, એ બધું ચાલતું હતું. છેલ્લા 2 વર્ષમાં ખાલી ડિફેન્સ, PSU, એનર્જી, કમોડિટી, મેટલ, એ બધું ચાલ્યું. એટલે માર્કેટમાં રિલેટિવ વેલ્યુએશનની બેઝિસ પર રોટેશન અને મેક્રો ઇકોનોમિક ફેક્ટર્સના બેઝિસ પર રોટેશન એ ચાલ્યા રાખે. એ લોંગ ટર્મમાં અલ્ટિમેટલી અર્નિંગ્સ, લોંગ ટર્મમાં અલ્ટિમેટલી ઓર્ડર બુક કે ગવર્મેન્ટ પોલિસીની પર નહીં ચાલે. અલ્ટિમેટલી બધું અર્નિંગ પર અને કેશ ફ્લો પર જ ચાલશે. એટલે કદાચ હું રિપીટ કરું છું, પણ આજે મારું એવું માનવું છે કે ભાઈ, આજે તમે માર્કેટમાં બહુ રિસ્ક નહીં લ્યો. આજનો દિવસ પતવા દો, પછી તમે જુઓ તમારે શું કરવું જોઈએ. જી, એટલે તો એના પર તો એક ખાસ ધ્યાન રાખતા જ રહીશું. પરંતુ આગળ જતાં તમને અહીંયાથી કોઈ એવેન્યુઝ એવા લાગી રહ્યા છે, આપણે અત્યારના આજના દિવસને થોડો બાજુએ મૂકીએ અને ખાસ કરીને જે આપણે છેલ્લે અર્નિંગ્સ જોયા છે, કે અત્યારે જે પ્રકારની સેક્ટોરિયલ આપણે સંકેતો જોઈ રહ્યા છીએ, આવનારા સમયમાં અહીંયાથી તમને ક્યાં થોડીક વધારે ફોકસ રહેતું દેખાશે, સર? મને એવું લાગે છે કે તમે જો આવી રીતે રિઝલ્ટ, જે રીતે અત્યારે માર્કેટ બિહેવ કરે છે, અને જે રીતે આપણને પોલિટિકલ એમ કહીએ કે ભાઈ 350-400 એનડીએના આવતા, એની બદલે અત્યારે સમજો એનડીએ જસ્ટ ઓવર 272, 280, 90. તમે એમ વિચાર કરો ભાઈ, કે અઝ્યુમ કરો કે અત્યારે જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ રહે છે, તો મને એવું લાગે છે કે ચલો આજે માર્કેટ નર્વસ છે, 1-2 દિવસ નર્વસ રહેશે, અને પછી જો ગવર્મેન્ટ ફોર્મ થાય ત્યારે માર્કેટ પાછું ઇમ્પ્રુવમેન્ટના મોડ પર આવી જશે. પણ જો એકચ્યુઅલી રેજીમ ચેન્જ થાય, કે ભાઈ એકચ્યુઅલી ટ્રેન્ડ નેગેટિવ થઈ જાય અને ગવર્મેન્ટ ચેન્જ થાય, તો લાંબા ગાળામાં તો અર્નિંગ્સ અને આર્થિક વ્યવસ્થા મેટર કરશે. પણ જો ગવર્મેન્ટ ચેન્જ થવાની હોય, તો શોર્ટ ટર્મમાં તમને હજી થોડી નેગેટિવિટી જોવા મળી શકે છે. સો આ બંને ઓપ્શન્સ માટે આપણે માઇન્ડ ઓપન રાખવું પડે, અને જોવું પડે કે ભાઈ આજનો દિવસ અલ્ટિમેટલી કેવી રીતે ખતમ થાય છે.